ઠેઠ ઠેઠ સુધી ભાજપ. કોંઢ ગામમાં તો તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, તોય પાણી ન આવ્યું. થાંભલા આવ્યા સીધા. શું કામ? એ કે આ ટીંગાઈ જાવ, ગળે દોવડું બાંધીને. એ હાટું ખેતરમાં નાખ્યા છે, થાકી જાવ તો આ ટીંગાઈ જાય એટલે કામ પતે. સરકાર તો ઈ જ કરવા બેઠી છે કે તમારે આઘું જવું નહીં નાન્યા, કેમ કે ઝાડવા શેઠે રહેવા નથી દીધા કોઈ. નકર પેલા ઝાડવે ટીંગાતા કોંગ્રેસના રાજમાં. હવે એ કે ઝાડવા નથી. સરકારે ખેડૂતો માટે ખૂબ સારી સુવિધા કરી છે. દરેકના ખેતરમાં એક થાંભલો લટકી જાવ હોય તો વાર ન લાગે. આવું હોય કઈ? સરકાર હોય કોના માટે? કંપની માટે હોય, જનતા માટે? કયો છે બધા? કયો કઈક આમાં માઇક માંથી અવાજ જાય નહીં, કાંઈક સાંભળતા હોય અમારી વાત તો ધ્યાને લે. સરકાર કોના માટે હોય? કંપની માટે કે જનતા માટે? પોલીસ કોના માટે? જનતા માટે કે કંપની માટે? વ્યવસ્થા કોના માટે? જનતા માટે કે કંપની માટે? હા, તો બધું કંપની માટે છે. ભાજપે કંપનીને ખોળે બેહારી છે કે કંપનીએ ભાજપને ખોળે બેહારી છે, કઈ નક્કી નથી થતું. દોસ્તો, એટલી બધી પીડાની વાત છે. પણ મને એમ કહો કે આનો રસ્તો શું? આ થાંભલાની રામાયણ, આ પાણીનો મુદ્દો, રોડ હમણાં વરસાદ પહેલું ઝાપટું આવશે એટલે લગભગ રોડમાં તમારે 2-2 ફૂટના ખાડા પડી જાય. સારું દૂધ પીધેલું છે એ જ સારો રહે, બાકી જેવા તેવા તો ભટકી જવાના છે. પહેલા જ વરસાદની અંદર મોકાણ થવાની છે. આ વરસાદ ખેંચાણો, અનેક પશુપાલકો માલધારીઓને ઘાસચારાની તંગી હમણાં ઊભી થઈ. નવું ઘાસ તો કઈ ઉગ્યું નહીં, વરસાદ આવ્યો નહીં. હજુ જો 2-5 દિવસ ખેંચાય તો ઢોર ચારવા ક્યાં જવા, એને ખવડાવવું હું? જેનો જીવનનો આધાર ઘર પરિવાર દૂધ ઉત્પાદન ઉપર હાલે, એને શું કરવાનું એની ચિંતા નથી. એક પણ મુદ્દા ઉપર સરકાર આપણી વાત સાંભળતી નથી. તો રસ્તો શું? એને કહેવાનો કે કાઢવાનો? એને કહેવાનો કે કાઢવાનો? પણ કોણ કાઢે? અમે વળ ખાવીએ છીએ પણ ચૂંટણી અમારો મેળ આવતો નથી.